જેતપુર લોકલ ટોલ ટેક્સ વધારા મામલો ગરમાયો। જેતપુરમાં લોકલ ટોલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ। પીઠિયા ટોલ પ્લાઝા પર રાતોરાત 45 માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા, જ્યારે લોકલમાં 10 રૂપિયાને બદલે વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે। માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો। જેતપુર પીઠિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી વિરોધ નોંધાવ્યો છે। જેતપુર પીઠિયા ટોલ પ્લાઝા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલુ છે। ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ વાહન ચલાવવું પડે છે। 6 મહિના પહેલા સ્થાનિકમાં ટોલ ચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન થયું હતું। ફરીવાર મુદ્દો છંછેડાયો છે। વાહન ચાલકોને શહેરના લોકોનો ટોલ પ્લાઝાના સંચાલન અને હાઈવે ઓથોરિટી સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। 2 દિવસની અંદર જો લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સંસ્થાઓ દ્વારા અને વેપારી અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર મનીષ કવાજ, જેતપુર। લોકલ દરમાં વધારો કરવાનો છે। લોકલ દરમાં વધારો નથી છે। આપણે લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં, એને છે ને રોજ પ્રમાણે। અને જે જેતપુર વાળાની ચેમ્બર વાળાની જે રજૂઆત છે ને, જે 10 રૂપિયાની, એ અમે આગળ એને એમાં રજૂઆત કરશું અને વાત કરશું, અને જે નિર્ણય આવે 24 કલાકમાં બતાવશું। ઘટાડો શું? ઘટાડો ટૂંકમાં જે રિટર્ન હતું ને ત્યારે રિટર્ન નહોતું, અત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું। સિંગલ 35 રૂપિયા છે, રિટર્ન 20 રૂપિયા છે। સ્થાનિક જે લોકલ દર છે, સ્થાનિક માટે રૂપિયા જતો તો હવેથી 20 રૂપિયા કેમ કરવામાં આવે? 20 રૂપિયા નથી, જે સ્થાનિક માટે જે છે 20 કિલોમીટર એરિયામાં જે પાસ છે ને 255 નો 20 કિલોમીટર એરિયામાં પાસ બનશે એનો, જે 1 મહિનો દિવસ અનલિમિટેડ રહેશે। 255 રૂપિયા ભાવ છે। 255 રૂપિયાનો જે પાસ છે, માનો કે મારે દિવસમાં એક જ વાર નીકળવું હોય તો મને તો 20 રૂપિયા ચાર્જ લાગવાનો ને, તો અમારે પાસનું શું હોય? ના, એ તો ગવર્મેન્ટ નો રૂલ છે, એને જઈને એમની વાત કરશું, આગળ રજૂઆત કરશું। અગાઉ પણ આ જ પ્રકારે આંદોલન થયું ત્યારે વિશ્વાસ આપ્યો હતો, ફરીવાર આ જ પ્રશ્ન। હવે NHI નો જે નીતિ નિયમ છે એમાં હું કંઈ કશું ન કહી શકું, પણ અમે આગળ રજૂઆત કરશું। એમની માંગણી છે, જેમણે લેટર આપ્યો છે, આગળ રજૂઆત કરશું।